રંગીલા રાજકોટમાં વાલા મિત્રો માત્ર 20 રૂપિયામાં પંજાબી થાળી જમાડવામાં આવશે અને 50 રૂપિયામાં પંજાબી થાળી પાર્સલ કરવામાં આવશે। વાહેગુરુજી, ગયા વખતે આપણે નવેમ્બરમાં પ્રસાદ વિતરણ રાખેલ હતું, એવી રીતે આ વખતે ડિસેમ્બરમાં 13 તારીખે પ્રસાદ વિતરણ રાખેલી છે, જેમાં આપણે ટોકન સિસ્ટમ રાખેલી છે। 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખે સાંજે 6 થી 10 અહીંયા ટોકન દેવામાં આવશે। તો આપણે દર મહિના પ્રસાદ વિતરણ હોય છે દીદી? દર મહિને 13 તારીખે આપણે પ્રસાદ વિતરણ કરીએ છીએ। ગુરુ નાનકજીના મેસેજ પ્રમાણે 13-13 સબ કુછ તેરા। તો દીદી આ વખતે કેટલા લોકોને આપણે પ્રસાદ વિતરણ અંદાજિત બનાવવાનું થશે? આ વખતે આપણે 7 થી 8 હજાર પ્રસાદના ટોકન આપીશું। વાહ ભાઈ વાહ। મિત્રો, ગયા વખતે રંગીલા રાજકોટમાં જે લોકોનો રિસ્પોન્સ હતો ને જે લોકોએ પ્રેમ આપ્યો છે ભાઈ, 13 તારીખે ગુરુજીનો પ્રસાદ લેવા લોકો ઉમટી પડ્યા હતા અને ઘણા બધા લોકોએ પ્રસાદ લીધો। એટલે દીદી આ વખતે સરસ મજાની વ્યવસ્થા કરી છે કે આ વખતે એડવાન્સ ટોકન આપી દેવાના રહેશે, જેથી તમને પણ સારી વ્યવસ્થા મળે અને એ લોકો પણ સરસ મેનેજમેન્ટ કરી શકે। તો આ તમે વધુને વધુ વિડીયો શેર કરો અને વધુ લોકો સુધી પહોંચાડી દો અને 13 તારીખે ગુરુજીનો પ્રસાદ લેવા પહોંચી જાઓ। અને હા વાલા મિત્રો, 20 રૂપિયા અને 50 રૂપિયામાં મોંઘવારીમાં પોસાય જ ને। આ તો પ્રસાદ રૂપે વિતરણ એટલે કરે છે કે જમાડનારને પણ અહમ ના આવે અને જમનારને પણ હીનતા ના અનુભવાય, એટલે ટોકન રૂપે પ્રસાદ વિતરણ થાય છે, જેથી વ્યવસ્થા પણ જળવાઈ રહે અને જમાવટ થઈ જાય। તો રંગીલા રાજકોટ વાસીઓ, ગયા વખતે જેમ પ્રેમ આપ્યો તો એમ પહોંચી જજો। તો વાલા મિત્રો, આ 13 તારીખે પહોંચી જજો અને ટોકન 10, 11 ને 12 મળે છે, તો ફટાફટ વિડીયો શેર કરીને પ્રસાદના ટોકન મેળવી લેજો। તો વાલા મિત્રો, આવશો કઈ જગ્યાએ? આવવાનું રહેશે આપણા એરપોર્ટ રોડ ઉપર મહાકા ઢાબા, ભલે ભલે રેસ્ટોરન્ટ, રાજકૃતિ એપાર્ટમેન્ટની એક્ઝેક્ટ સામે પહોંચી જ જજો। પછી ન કહેતા કે રહી ગયા। અને 13 તારીખ ખાસ સેવ કરી લેજો અને 10, 11, 12 સાંજે 6 થી 10 માં ટોકન વિતરણ થશે, તો લેતા આવજો।